બેન જોડે પંચાયત ઓફિસમાં. બેન આપણે તમે પેલી માહિતી માટે મને લેટર મોકલેલો એ ચલણ ભરવા પેમેન્ટ માટે આવ્યો છું. આનું તમે મને આજ સુધી ચલણ આપ્યું નથી પૈસા સ્વીકાર. તમે મને કીધું હું ચલણ ડિટેલ આપીશ, તમે એવું કીધું ને. ચલણ કોના નામનું? તો કોના નામે મારે પૈસા ભરો? આમાં તમે ક્લિયર લખેલું છે કે રોકડેથી પૈસા સ્વીકારી શકો, તો રોકડેથી સ્વીકારો ને. હેલો, હા ભાઈ, આપણે પેલી પાવતી વાળા તમે કહેતા હતા ને એ નામ અને નંબર લખાવો. હા વાંધો નહીં, નામ અને નંબર વોટ્સએપ કરી દો ને. અને તમે ના તો નંબર લખાઈ દો. પછી હા એ ગામમાં છે હાલ. હા, અને તમે ના નહીં કહું. સારું એ હા. તમારો જ લેટર છે, આમાં જ લખેલું છે રોકડેથી પૈસા. હા, એ તમે પણ આમાં છે જ ને વિગત પૈસાથી તમને તમે એવું કીધું હું ચલણની વિગત આપું, તો ચલણની વિગત આપણને 2 મહિનાથી આપવામાં નથી આવતી. હા, ના હોય તો કઈ નહીં, તો રોકડેથી સ્વીકારેલો ને. પૈસા રોકડેથી લઈ લો. અને બીજું બેન 11 વાગ્યાનો ટાઈમિંગ છે. તમે તમારી જોડે જે બી સલાહ નથી આપતો ને, હું પૂછું છું ને. એટીટ્યુડ ઓછો અને અવાજ નીચો રાખો તમે. બેન હું એટીટ્યુડ ઓછો જ રાખું છું. અવાજ નીચો જ છે મારો. સરકારી કચેરીમાં તો હું ખોટું કઈ કરતો નથી, વિડિયો રેકોર્ડિંગ સાથે જ છું, ખોટું કશું જ નથી કરતો. તમને પૂછું છું 11 વાગ્યાનો ટાઈમિંગ છે, તમે કેમ આવ્યા? 11 વાગે વેઇટ કરીએ છીએ. હા, તો ઘણા કામો તો રેકોર્ડ અહીંયા બતાવી શકો ને તમે. અવાજ નીચે રાખો તમારો. નીચે જ છે બેન અવાજ. આંગળી નહીં કરો. આંગળી નહીં કરો. આંગળી નહીં કરો. આંગળી નહીં કરો. ભાઈ બનાવજી વિડિયો. હા, બનાવ વિડિયો બને છે. આંગળી નહીં કરો. હા, બનાવ. આંગળી નહીં કરો. આંગળી નહીં કરો. મેં આંગળી નથી કરતો, મેં તમને સીધી રીતે પૂછ્યું છે. હા, તો નીચે જ છે મારો અવાજ. મેં તમને પૂછ્યું છે 11 વાગ્યાનો ટાઈમિંગ છે, તમે 1 વાગ્યા સુધી આવ્યા નથી. હા, અવાજ નીચે જ છે મારો. અવાજ નીચે જ છે મારો. એ મારો ઘરે મારો એટીટ્યુડ મારો પોતાનો છે. તમારા પૈસા તો જીવતો નથી. નહીં આવતો. હું તમારા પાસે કાયદેસરની માહિતી માંગો છો, તમારી ઇલીગલ માહિતી માંગી છે. હા, તો આપો ને મને પૈસા. એક્સેપ્ટ કરો. વાત કરો છો આ તમારે તમે બોલો છો, મેં તમારી જોડે શાંતિથી વાત કરી. તમારા જોડે મારો વિડિયો રેકોર્ડિંગ ચાલુ છે. મેં સેન્સથી વાત કરી, તમે આંગળી કરી છે મારા સામે. આંગળી કરતા મને આવડે છે. આંગળી કરતા મને બી આવડે છે બેન. હું તમને સાહેબ શ્રી કહીને જ વાત કરું છું. સરકારી કચેરી તો સરકારી કચેરીને પેલી ગામની પેલી કચેરી રીતે ના કરો. 11 વાગ્યાનો ટાઈમિંગ છે એટલા માટે પૂછ્યું છે. મારે ખાલી છે ને લાખણાસરમાં આવી અને અરજદારોની ખાલી સહીઓ નહીં કરવાની. અરે પણ કામ જે બી કરવાનું હોય તો કોને અહીંયા જવાબદાર વ્યક્તિને રાખો ને. અહીંયા વીસીપી હાજર નથી. અહીંયા અત્યારે વીસીપી હાજર નથી, જવાબ નથી. આ ભાઈને મેં પૂછ્યું છે તો સાહેબ આવે છે એવું કીધું. મારી વાત સાંભળો. હા, વીસી અહીંયા ઘણા સમયથી હાજર નથી. તમે મને સવાલ કેમ કરો છો? તો તમે જવાબદાર અધિકૃત વ્યક્તિ છો ને, તમે કોનો સવાલ કરો? એ તો કે 4 કાગળ છે, 4 કાગળ વ્યક્તિ ક્યાં હાજર છે? એ રજા મૂકી છે આજના દિવસે. રજાનું મને બતાવો અહીંયા લેટર. એ તમારને જોવાનું. હા, તો પણ અમે કેમ ગામના અધિકારી વ્યક્તિ છે ને, કેમ ના માંગી શકીએ અમે? અવાજ નીચો રાખો. બેન નીચો અવાજ છે મારો. તમે ઊંચો કરશો તો મારો અવાજ ઊંચો થશે. તમે આંગળી કરશો, મને આંગળી કરતા બી આવડશે. આંગળી કરો, મન કોઈ તમે આંગળી કરશો, મને આંગળી કરતા બી આવડશે. તમે અવાજ ઊંચો કરશો તો હું અવાજ કરી વાત કરી. મેં તમારી જોડે શાંતિથી વાત કરી છે. શાંતિ. હા, તો બસ તો શાંતિથી વાત બસ તો હું શાંતિ. તમારું બિહેવિયર તમે વિડિયો બનાવડાવો છો ને એમાં તમે પોતે હા, જોઈ લઈશ. તમે મેં એટલી વાર શાંતિથી ઉભો છો, તમે બોલ્યા એટલા પછી મેં તમે તમારા એટીટ્યુડ જોઈ લીધું જ છે. મેં મને કઈ કહેવાની સલાહ આપતી નથી. હા, તો તમારે બસ તો જરૂર નહીં. મેં તમને સલાહ નથી આપી. મેં તો મારા પાસે કાયદેસરની માહિતી તમારાથી ના થતી હોય તો ના પડી દો. તમારે ના આપવાની થતી, મને ના પડી દો કે નથી આપવાની. મારે એટીટ્યુડ મારી આગળ તમે એટીટ્યુડ મારે શું કામ બતાવવું પડે? મારે મેં તમારા ઘરનું થોડું ખાવ છું તો મારે તમારા આગળ એટીટ્યુડ બતાવવું પડે કે તમે મારા ઘરનું ખાવ છો.
ઘરે શું કામ મૂકીને આવો? મેં કાયદેસર માંગુ છું. તમારો ભાઈ ગાંડો એટીટ્યુડ નહીં કરતો. કાયદેસર જ કરું છું અને કરી છે. અવાજ ધીમો કીધું. ધીમો જ છે. અવાજ ધીમો જ છે. અવાજ ધીમો જ છે. તમને આ ધીમો અવાજ છે બસ તો તમારો? તમે મારો એક્સેપ્ટ કરી લો. ફોન છે ને વિડિયો સ્ટોપ ચાલ નહીં, ચાલુ જ રહેશે. પપ્પાને પહેલા બતાવો. પપ્પા ભલે, પપ્પાને ખબર જ છે એ છોકરો જાણે જ છે પપ્પા હું છે નથી. વાત કરો તમે. ભાઈ તમને પાવતી વોટ્સએપ કરું કાઢજો. ભાઈ આ લાખણાસર ગ્રામ પંચાયત એક વાગ્યો છે. વીસી પણ આજે હાજર નથી. બરાબર, ગ્રામ પંચાયતની અંદર આપણે પૂછીએ છીએ તો વીસી રજા ઉપર છે. ક્યારે વીસી પંચાયત ચાલુ હોતી નથી. ગઈકાલે પણ આવેલા ત્યારે બી પંચાયત ચાલુ નહીં હતી. આવતીકાલે પણ આપણે મીડિયા સાથે આવવાના છીએ. આજે પંચાયત ભાઈ વાવ વિધાનસભાની ચૂંટણી હોવાથી એક પણ મીડિયા કર્મચારીને એવું કહેવું છે આવતીકાલે આપણે મળીશું. ભલે સાહેબ હાજર ના હોય, તલાટી સાહેબ, આપણે ટીડીઓ સાહેબને લાઈવ કોલ કરીશું અને કાલે અમને અહીંયા બોલાવવાના છીએ. એટલે એ પણ કાલે જોઈ લઈશું. આગળની જે આરટીઓ કરેલી છે કેટલા સમયથી, લગભગ 5 મહિનાઓથી, એનો પણ જવાબ આવ્યો નથી આપણા પાસે. અને જે માહિતી માંગી ચૂકેલી છે એનો પણ ફરીથી રેકોર્ડ ચેક કરવા માટે આપણને અરજી આવી છે. તો વાંધો નહીં, આપણે જે તારીખે આપણને બોલાવ્યા છે એ તારીખે આપણે હાજર થઈ જઈશું. અને આ પણ જે રેકોર્ડ માટે એમને ખુદનો મને લેટર મોકલેલો છે એના પૈસા ભરવા માટે આજે આવેલા છીએ. તો એ પૈસા એક્સેપ્ટ કરે છે કે નહીં કરતા. બીજું, આવતીકાલે મીડિયા સમક્ષ મારી એક સાહેબશ્રીને વિનંતી છે કે પંચાયત ઓફિસનું રેકોર્ડ રાખે. કારણ કે રેકોર્ડ પ્રમાણે જોઈએ હાજરી કરી. કારણ કે આપણે 11 વાગ્યાથી પંચાયત ઓફિસે હતા. બેન અત્યારે આવ્યા છે 1 વાગ્યા અને 10 મિનિટ બાકી છે, 15 મિનિટ, ત્યારે 1:45. એટલે એ પણ આપણે કાલે જવાબ લઈશું એમના જોડેથી. અત્યારે તો એવું જ કહે છે કે મારા પાસે ગામ ઘણું છે. વાંધો નહીં, આપણે બહારથી આવ્યા છે, લાખણાસર ગામમાં તો હતા જ નહીં.